નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક કાયમી સરકારી નોકરી જાહેરાતની માહિતી આ વિડીયોમાં મેળવવાના છીએ। આ જાહેરાત છે ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થાન ગાંધીનગર ખાતે જુનિયર ક્લાર્કની જગ્યા ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। મિત્રો, આ જગ્યા ઉપર કઈ તારીખથી કઈ તારીખ સુધી અરજી કરવાની છે, તેમાં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત શું રહેશે તેની વિસ્તૃત માહિતી આપણે અહીં મેળવી। ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થાન ગાંધીનગર જુનિયર ક્લાર્ક વર્ગ 3 ની ભરતી પ્રક્રિયાનું માહિતી પત્રક। ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થાન ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક વર્ગ 3 ની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી યુનિવર્સિટીની વેબસાઇટ www.iite.ac.in પર ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે। તો અહીં કુલ જગ્યાઓની સંખ્યા કેટેગરી વાઇઝ કે કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ છે તેની માહિતી આપવામાં આવી છે તે જોઈએ તો જગ્યાનું નામ છે જુનિયર ક્લાર્ક। સામાન્ય કેટેગરી માટે કુલ 3 જગ્યાઓ છે। એસસી-બીસી ના ઉમેદવારો માટે 1 જગ્યા છે। અનુસૂચિત જનજાતિ માટે અહીં 1 જગ્યા છે। આમ મળીને કુલ 5 જગ્યાઓ ઉપર અહીં ભરતી થવાની છે। આ માટે ઉમેદવારોએ www.iite.ac.in વેબસાઇટ પર તારીખ 25/6/2026 થી તારીખ 9/7/2026 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે। ઉમેદવારે પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે રાખવાના રહેશે। અરજી પત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે। ભરતી પ્રક્રિયા સંબંધીની તમામ સૂચનાઓ www.iite.ac.in વેબસાઇટ પર મૂકવામાં આવશે। તે સમયાંતરે અચૂક જોતા રહેવું। અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ આ સમગ્ર જાહેરાત ઓનલાઈન અરજી કરતા પહેલા ઉમેદવારે પોતે ધ્યાનથી વાંચવી જરૂરી છે। ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવાર કોઈ પ્રમાણપત્રો જોડવાના નથી, પરંતુ ઓનલાઈન અરજી કરતી વખતે પ્રમાણપત્રોમાંની વિગતોને આધારે અરજદારે સમગ્ર વિગતો ભરવાની રહેશે। આથી પોતાના બધા જ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિ તેમજ અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રો સાથે રાખીને ઓનલાઈન અરજીમાં એવા પ્રમાણપત્રોને આધારે સાચી વિગતો ભરવાની રહેશે। અરજીમાંની ખોટી વિગતોને કારણે અરજી રદ થવા પાત્ર રહેશે। તો મિત્રો, અહીં તમને અરજીમાં શું લખવાનું છે તેની માહિતી આપવામાં આવી છે। પ્રથમ સૂચના છે કે ઉમેદવારની રાષ્ટ્રીયતા શું હોવી જોઈએ। તો ઉમેદવાર ભારતના નાગરિક હોવા જોઈએ અથવા ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ 1967 ના નિયમ 7 ની જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઈએ। મિત્રો, આ જગ્યામાં અરજી કરવા માટેની વય મર્યાદાની માહિતી મેળવીએ તો ઉંમર જાહેરાતમાં દર્શાવેલી અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે। તો તારીખ 9/7/2026 ના રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષથી 35 વર્ષ સુધી હોવી જોઈએ। મિત્રો, અહીં વય મર્યાદાની અંદર છૂટછાટ અનામત કેટેગરીના ઉમેદવારોને મળવા પાત્ર થશે। આ જગ્યામાં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાતની માહિતી મેળવીએ તો ઉમેદવાર ભારતમાં કેન્દ્ર અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈ પણ માંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ 1956 ની કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી જાહેર થયેલી બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવી સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ અથવા સરકાર માન્ય કરેલી તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ। તો મિત્રો, અહીં સ્નાતક થયેલા કોઈ પણ ઉમેદવાર અરજી કરી શકે છે। ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ 1967 ના ઠરાવ પ્રમાણેનો કોમ્પ્યુટરની ઉપયોગ અંગેની જાણકારી ધરાવતા હોવા જોઈએ। ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પણ પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા વધારાની લાયકાત માટેના નિર્ધારિત તારીખોની માહિતી લઈએ તો જાહેરાતમાં દર્શાવેલી તમામ સંબંધના ઉમેદવારોના કિસ્સામાં શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, નોન ક્રિમિનલ સર્ટી અને અન્ય જરૂરી લાયકાત માટે તારીખ 9/7/2026 ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે। મિત્રો, આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને પગાર ધોરણ કેટલો મળવાપાત્ર થશે તે જોઈએ તો
અહીં જગ્યાનું નામ ફરી આપવામાં આવ્યું છે જુનિયર ક્લાર્ક. 7મા પગાર પંચ મુજબ પગાર ધોરણ 19,900 થી 63,200 લેવલ 2 મુજબ મળવાપાત્ર થશે. અહીં પ્રથમ 5 વર્ષ માટે 26,000 ફિક્સ પગારથી પસંદગી કરવામાં આવશે. મિત્રો, આ જગ્યામાં અરજી કરતા ઉમેદવારોએ અરજી ફી કેટલી ભરવાની રહેશે તે જોઈએ તો બિન અનામત કક્ષાના ઉમેદવારોએ ₹500 પરીક્ષા ફી ભરવાની રહેશે, જ્યારે અનામત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, SC/BC અને EWS ના ઉમેદવારોએ ₹400 પરીક્ષા ફી અહીં ભરવાની રહેશે. જુનિયર ક્લાર્કની ભરતીમાં પસંદગી કરવા માટેની પરીક્ષા પદ્ધતિની માહિતી આપવામાં આવી છે તે અહીં જોઈએ તો યુનિવર્સિટી દ્વારા નિયત સમય મર્યાદામાં ઓનલાઈન મળેલી અરજીઓની પ્રાથમિક ચકાસણી કરીને લાયક ઉમેદવારોને યુનિવર્સિટીના પ્રવર્તમાન ભરતી નિયમોને આધીન મંજૂર કરવામાં આવેલી પરીક્ષા પદ્ધતિના નિયમો અનુસાર સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. તો મિત્રો, અહીં પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ તમને આપવામાં આવ્યો છે તે જોઈએ તો જનરલ અવેરનેસ, જેના 20 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે. મેથેમેટિક્સ એન્ડ રિઝનિંગના પણ 20 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે. 3 નંબરનો વિષય છે કમ્પ્યુટર નોલેજના પણ 20 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે. 4 નંબરનો વિષય છે અવેરનેસ ઓફ હાયર એજ્યુકેશનના પણ 20 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશના પણ 20 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે. અહીં કુલ 100 માર્ક્સના પ્રશ્નો તમને પૂછવામાં આવશે. તો મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોની પસંદગી કરવા પ્રથમ તબક્કાના તમામ સંવર્ગો માટે સ્પર્ધાત્મક પરીક્ષા MCQ પ્રકારના પ્રશ્નો ધરાવતી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. પ્રાથમિક પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે લઘુત્તમ 40% ગુણ મેળવવાના રહેશે. પ્રાથમિક પરીક્ષા બાદ મુખ્ય પરીક્ષા માટે કુલ જગ્યાના 10 ગણા ઉમેદવારોને બોલાવાશે. પ્રાથમિક પરીક્ષા 100 પ્રશ્નોના પ્રશ્નાદિક 1 ગુણ લેખે કુલ 100 ગુણની રહેશે. પરીક્ષાનો સમય 60 મિનિટનો રહેશે. પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબ દીઠ 0.25 ગુણ નેગેટિવ માર્ક્સ કરવામાં આવશે. તો મિત્રો, પ્રાથમિક પરીક્ષાઓમાં કઈ રીતના પરીક્ષાની ગુણભાર કરવામાં આવશે તે માહિતી અહીં આપવામાં આવી છે. હવે બીજા તબક્કાની પરીક્ષાની માહિતી મેળવીએ તો પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ વર્ણનાત્મક પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા બીજા તબક્કાની તમારે લેવામાં આવશે. મુખ્ય પરીક્ષાના પેપરમાં પૂછાવાના વિષયોની માહિતી મેળવીએ તો પ્રથમ છે નોંધ લેખન અને મુદ્દાસર લેખનના 25 માર્ક્સના પ્રશ્નો હશે. સેકન્ડ છે અહેવાલ લેખન, જેના પણ 25 માર્ક્સના પ્રશ્નો હશે. થર્ડ છે સરકારી પત્ર વ્યવહાર, જેના પણ 25 માર્ક્સના પ્રશ્નો રહેશે. અને ફોર્થ છે સાંપ્રત પ્રવાહોને લગતા નિબંધ, જેના પણ 25 ગુણના પ્રશ્નો રહેશે. તો મિત્રો, સેકન્ડ અને મુખ્ય પરીક્ષાના 100 માર્ક્સના પ્રશ્નો અહીં પૂછવામાં આવશે. લઘુત્તમ લાયકી ધોરણની વાત કરીએ તો પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારોએ આપેલી પરીક્ષામાં મેળવેલ ગુણનું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ 40% રાખવામાં આવેલું છે. ઉમેદવારે પ્રત્યેક તબક્કાની પરીક્ષામાં લઘુત્તમ લાયકી ગુણ ધરાવતા 40% માર્ક્સ નિયત કરવામાં આવેલા છે. તેમાં કોઈપણ કેટેગરીના ઉમેદવાર માટે 40% માર્ક્સ કરતા ઓછા ન્યૂનતમ ગુણવત્તા ધોરણ કોઈ પણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહીં. પસંદગી પ્રક્રિયા કઈ રીતના કરવામાં આવશે તે અહીં આપવામાં આવ્યું છે. મુખ્ય પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે અહીં પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. હવે મિત્રો, અરજી કરવાની રીત આપવામાં આવી છે. તો આ જાહેરાતના સંદર્ભમાં યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. જે અન્વયે ઉમેદવારોએ જાહેરાતમાં દર્શાવ્યા મુજબ તારીખ 25/6/2026 થી તારીખ 9/7/2026 દરમિયાન www.iite.ac.in વેબસાઇટ પર ઓનલાઈન અરજી પત્ર ભરવાનું રહેશે. મિત્રો, અહીં નોંધ આપવામાં આવી છે, જો ઉમેદવારે 1 થી વધુ અરજી સાથે ફી ભરેલ હશે તો તે રિફંડ કરવામાં આવશે નહીં. જાહેરાતમાં દર્શાવેલી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ ઓનલાઈન અરજી ભરવા સંબંધી કોઈ પણ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે ઉમેદવારે અહીં આપવામાં આવેલા મોબાઈલ નંબર પર તમે સંપર્ક કરી શકો છો. હવે આ જાહેરાતમાં અરજી કરતા ઉમેદવારો માટે આ સામાન્ય શરતો આપવામાં આવી છે. તો દરેક ઉમેદવારે આ જાહેરાતને ડાઉનલોડ કરી આ શરતોને યોગ્ય અભ્યાસ કરી લેવાનો રહેશે. તો મિત્રો, આ હતી ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થાન ગાંધીનગર ખાતે જુનિયર ક્લાર્ક વર્તનની જગ્યાઓમાં ભરતી કરવા માટેની જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે એની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો. જો તમને આ માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને
જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ.